સ્નેહના સ્પંદન, સ્નેહના સ્પંદન. ભસ્મ બુધવાર પછીનો શુક્રવાર. આપણે સૌ માનવો ઈશ્વરનું સર્જન છીએ. આ બાબતને અંતરથી સ્વીકારી ખાસ આ તપઋતુ દરમિયાન એકબીજાને પ્રત્યે ઉદારતા દાખવીએ. સાંભળીએ સંત માથેકૃત શુભ સંદેશના 9મા અધ્યાયના વચનો 14-15. પછી યોહાનના શિષ્યો ઈસુની પાસે આવીને કહેવા લાગ્યા, અમે અને ફરોશીઓ વારંવાર ઉપવાસ કરીએ છીએ, પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી. એમ કેમ? ત્યારે ઈસુએ તેમને કહ્યું, જ્યાં સુધી વરરાજા પોતાની સાથે હોય ત્યાં સુધી જાનૈયા રડે ખરા, પરંતુ એવો પણ વખત આવશે જ્યારે વરરાજાને તેમની પાસેથી લઈ લેવામાં આવશે, અને ત્યારે તેઓ ઉપવાસ કરશે. સ્નેહના સ્પંદન, સ્પંદન. તપઋતુમાં બધા જ ભક્તો ભસ્મ બુધવારે અને શુભ શુક્રવારે ઉપવાસ કરે જ છે. ઘણા બધા ભક્તો તપઋતુમાં અઠવાડિયા દરમિયાન 2-4 દિવસો ઉપવાસ કરે છે. કેટલાક ભક્તો તો આખી તપઋતુ ઠેઠ પવિત્ર શનિવાર સુધી ઉપવાસ કરે છે. એટલે ઉપવાસ વિશે ઈસુના વિચાર જાણવા ફાયદાકારક છે. ઈસુના મત મુજબ ઉપવાસ દેખાદેખીથી ના કરવો જોઈએ. સ્નાન સંસ્કારક યોહાનના શિષ્યો અને ફરોશીઓ ઉપવાસ કરે છે, માટે ઈસુના શિષ્યોએ ઉપવાસ કરવો જોઈએ એ ઈસુ સ્વીકારતા નથી. ઉપવાસ તો ભક્તના અંતરમાં સ્વયંભૂપણે થયેલી પ્રેરણાનું પરિણામ હોવું જોઈએ. દેખાદેખીથી કે બળજબરીથી કરેલો ઉપવાસ એ પ્રેમની અભિવ્યક્તિ નથી. ઈસુનું માનવું છે કે ઈસુની હાજરી એ આનંદનો પ્રસંગ છે. આપણે સૌ પરિચિત છીએ એવા સૌથી મોટા આનંદનો પ્રસંગ લગ્ન પ્રસંગની ઈસુ ઉપમા આપે છે. વરરાજાની સંગતમાં જાનૈયાઓ રડતા નથી. ઈસુ પોતાના શિષ્યોને જાનૈયાઓ ગણે છે અને તેઓ ઉપવાસ કરતા નથી. એમાં તેઓનો બચાવ કરે છે. ઈસુ આપણી સાથે છે, એટલે આપણે ઉપવાસ કરવાની જરૂર નથી. આપણે મોટાભાગના ભક્તો આખું વરસ એક પણ ઉપવાસ કરતા નથી. ઈસુ ઉપવાસને એકદમ ટાળી દેતા નથી. ઈસુ કહે છે કે ઈસુને શિષ્યો પાસેથી લઈ લેવામાં આવશે. આ સમય આપણે માટે છે મહાસપ્તાહ, જ્યારે ઈસુનું મૃત્યુ થાય છે. એ મહાસપ્તાહની તૈયારી રૂપ તપઋતુમાં આપણે ઉપવાસ કરીએ છીએ. ઉપવાસ કરવાથી થોડી ઘણી બચત થાય છે. તે જરૂરિયાતમંદો માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ઈસુ ઉપવાસને કાઢી નાખતા નથી, પણ સ્વયંભૂપણે કરવામાં આવતા ઉપવાસને બિરદાવે છે. આપણો અનુભવ છે કે આપણા પરિવારમાં આપણા કોઈ સ્વજનના મૃત્યુના દિવસે આપણે ઉપવાસ સ્વયંભૂપણે થાય છે. એ સ્વજનની વિદાયનું દુઃખ, એ સ્વજનનો પ્રેમ આપણા મુખમાં અન્ન મૂકવામાં આપણી આડે આવે છે. ઈસુના મૃત્યુ પર ઈસુનો આપણા પરનો પ્રેમ આપણને સ્વયંભૂપણે ઉપવાસ કરવા પ્રેરે છે. ઈસુના પ્રેમને કારણે, ઈસુની વિદાયના દુઃખને કારણે ઉપવાસ કરીએ છીએ. મારે હર પળ હર દિન રટવું તારું નામ, રહેશે જ્યાં લગી તનમાં મારા પ્રાણ. મારે હર પળ હર દિન રટવું તારું નામ, રહેશે જ્યાં લગી તનમાં મારા પ્રાણ. હોઠે હૈયે રહેશે ઈસુ તારું નામ.
સહારો મારો તું મારા ભગવાન. હોઠે હૈયે રહેશે ઈસુ તારું નામ. એક સહારો મારો તું મારા ભગવાન. એક સહારો મારો તું મારા ભગવાન. હાલ તુજોને મારા આંખોથી વહેતી ધારા. જ્યાં નજરો નાખું ત્યાં દિસે અંધકાર. હાલ તુજોને મારા આંખોથી વહેતી ધારા. જ્યાં નજરો નાખું ત્યાં દિસે અંધકાર. જ્યાં નજરો નાખું ત્યાં દિસે અંધકાર. શીર ઝુકાવી માંગુ છોડી દઈ ગુમાન. કેવળ એક કિરણનું દઈ દે મુજને દાન. હોઠે હૈયે રહેશે ઈસુ તારું નામ. એક સહારો મારો તું મારા ભગવાન. એક સહારો મારો તું મારા ભગવાન. પંથ મેં છોડ્યો તારો, ભટક્યો જન મારો. તારી સંગે આવો મારો તું આધાર. પંથ મેં છોડ્યો તારો, ભટક્યો જન મારો. તારી સંગે આવો મારો તું આધાર. તારી સંગે આવો મારો તું આધાર. શિદને રૂઠી આમ તું ચાલ્યો મારા નાથ. મુજને રાખી લે હવે તું તારી સાથ. શિદને રૂઠી આમ તું ચાલ્યો